ગાઈસ આપણે લાલ દાડમ તો ઓલમોસ્ટ બધા જ લોકોએ જોયું હશે, પણ આજે હું તમને લાલ કેરી તમને બતાવું. જો આ છે રેડ મેંગો, આખું ઝાડ છે જેમાં જો આ જે કેરી છે ને એ અડધી ગ્રીન છે અને અડધી રેડ દેખાય છે. અને આંટી એવું કીધું કે આ જે કેરી હજુ તો પાકી નથી, બાકી પાકશે ને તો આખી જે કેરી છે ને એ લાલ થઈ જાય, લાલ થઈ જશે. ને આ ઝાડને એટલી બધી કેરી આવી હતી ને કે આ અડધી પણ નથી કેરી. એવું છે? આ ભાગની કેરી બચી છે, નીચે પડી ગઈ છે બધી કેરી. નાની હતી ત્યારે જ. અને આમાં સાઈઝ આટલી થાય કે મોટી થાય? ના, એનાથી થોડી મોટી થાય છે સાઈઝ. હજુ એને ખાસો આમ 15-20 દિવસ બાકી એને પાકવા. 15-20 દિવસ. હા. અને આમ ખાવામાં કદાચ આ કાચી ખાઈએ તો આપણને કેવી લાગે? ખાટી લાગે, પણ તમે પાકી ખાઓ એનો ટેસ્ટ પણ સરસ છે. એકદમ મીઠી લાગે. બહુ મીઠી લાગે ને એનો ટેસ્ટ બહુ સરસ છે. અને માર્કેટમાં બીજી બધી કેસર છે, લંગડો છે, તોતાપુરી છે, રાજાપુરી છે, નીલમ બધી સાંભળી, પણ આ દાડમ કેરીમાં જોવામાં સાંભળવામાં ક્યાં આવી નથી. દાડમ કેરી છે ને તો મોટા ભાગે આમ બહુ લુપ્ત જેવી થઈ ગઈ છે અત્યારે. આપણે ત્યાં ઝાડ છે એનું. બરોબર છે. મારા સસરાજીએ રોપી હતી. બરોબર. આજે નથી, પણ એને રોપી એટલે આજે આપણે યાદ રૂપે આપણે અહીંયા આંબો આજે આપણે ખાઈએ છીએ. તો મિત્રો, શું તમે ક્યારે આ પ્રમાણેની દાડમ મેંગો જોઈ છે કે નહીં, કોમેન્ટમાં મને જરૂરથી કહેજો.